અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ એલસીબી પીઆઈ વિજય કોલાદરાની ટીમે મોટી સફળતા મેળવી છે। ટેકનિકલ સોર્સના આધારે 8 શંકાસ્પદ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓએ અલગ અલગ લૂંટ, ગરફોડ અને મંદિર ચોરી સહિત 11 જેટલી ચોરીની કબૂલાત કરી છે। પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા 1.80 લાખ, ચાંદીનું કડું, લક્કી અને વીટીઓ સહિત કુલ રૂપિયા 3,16,320નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મુખ્ય સૂત્રધાર મૃતિયર સિંઘ ઉર્ફે મુકેશ ઇન્દર સિંઘ ડાવર છેલ્લા 3 વર્ષથી અમરેલી જિલ્લામાં મજૂરી કામના બહાને રહેતો હતો। તે પોતાના સાગરીતો સાથે રાત્રે મોટરસાયકલ પર બંધ મકાનો અને મંદિરોની રેકી કરતો હતો। ચોરી દરમિયાન 2-3 સાગરીતો આસપાસ નજર રાખતા હતા। જો કોઈ જાગી જાય તો પથ્થરમારો કરી ભાગી જતા હતા। ત્યારે પકડાયેલા અન્ય આરોપીઓમાં દિનેશ ઉર્ફે કાગડો બાંગડિયા, કુંવરસિંહ બાંગડિયા, ચીમન ઉર્ફે રાકેશ બાંગડિયા, દિલીપ બામણિયા, રાહુલ બાંગડિયા, વિજય માવી અને સેકુ હડમતિયાનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।